મારું નામ દર્શન દાણી છે અને હું આ સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યો છું. મારી પાસ આઉટ બેચ છે 2006ની છે અને અમે લોકો એવરી યર આ ટુર્નામેન્ટનો ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને લગભગ 35થી 40ની ટીમો જેટલી ભેગી કરી અને જેટલા બી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, વડીલો છે, તેઓને અમે ભેગા કરી અને એક આનંદ માણીએ છીએ અને એક ક્રિકેટનો બી આનંદ માણીએ છીએ અને એ બાને બધા ભેગા થાય છે તો એક ગેટ ટુ ગેધરિંગ જેવું બી થાય છે અહીંયા આગળ. અને આ ટુર્નામેન્ટનું આજથી શુભારંભ થયું છે એ 2 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. અને ત્યાં ટોટલ કેટલી ટીમો આવવાની રમવા માટે દરરોજે? 38 જેવી ટીમો રજીસ્ટર થયેલી છે અને એવરી યર 35થી 40ની વચ્ચે ટીમો રજીસ્ટર એવરી યર થાય છે. એમાં 1975-80થી લઈને 2024ની જે લેટેસ્ટ યંગસ્ટર છોકરાઓ છે એ બધી બેચો રજીસ્ટર હોય છે આમાં. ઓકે. અને આ ટુર્નામેન્ટનું તો તમે આયોજન કર્યું છે, પણ વર્ષ દરમિયાન બીજું કોઈ એક્ટિવિટીઓ છે? હા, બીજી ઘણી બધી એક્ટિવિટીઓ છે, જેમ કે હમણાં ફિલ્ડ સ્કૂલ ચલે હમ થયું હતું કે ભાઈ મસ્તી કી પાઠશાલા, જેમ બધા જે જૂના વિદ્યાર્થીઓ હોય તેઓ યુનિફોર્મ જે સ્કૂલનો જે હતો એ પહેરી અને એક અહીંયા પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બી ઘણા બધા લોકોએ એમાં પાર્ટ લીધો હતો. અને આ રીતના અને બીજા એ સિવાય ફિએસ્ટા કરીને બી અમે પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં અમારી સ્કૂલના સિંગર્સ જે સારા સિંગર્સ હોય છે તથા ડ્રામા તથા ડાન્સ તથા અલગ અલગ ટાઈપના જે પોતાની બી જે આવડત હોય, જે એક્ટિવિટીમાં જે એક્સપર્ટ હોય, તો એ ફિએસ્ટાના પ્રોગ્રામ દરમિયાન અમે રજૂ કરતા હોઈએ છીએ અને દર 2 વર્ષે પ્રોગ્રામ અમે કરીએ છીએ અને બધા ગેટ ટુગેધર થાય છે. મારું નામ ચિરાગ દીક્ષિત છે અને હું 1990ની બેચમાં પાસ આઉટ છું અને આ દીવાન વલ્લભભાઈ એલ્યુમિનિયમ એસોસિએશન ક્રિકેટ એસોસિએશનનો આ લગભગ 13મું વર્ષ છે. સતત 13 વર્ષથી અમે આ ટુર્નામેન્ટનું નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, જેમાં 1981ની બેચથી લઈને અત્યારે તમે જોઈ રહ્યા છો 2024ની બેચ સુધીના, જેને 2024માં પાસ આઉટ કર્યું છે, તેઓ ભાગ લઈ રહ્યા છે અને ટોટલ 38 બેચો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. અને આના માટે સ્પેશિયલ લોકો અમેરિકાથી, જે અમારા જૂના એલ્યુમિનિયમ છે, અમેરિકાથી લંડનથી સ્પેશિયલ રમવા માટે અહીંયા આવી રહ્યા છે. તમે આ જોઈ રહ્યા છો મારી બાજુમાં જયંત કાકા છે, એ 1975ની બેચના છે અને એ બી એટલા જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આમાં. મારું નામ અંકિત વાઘેલા છે. હું 2007ની બેચનો વિદ્યાર્થી છું. 10મા ધોરણમાં 2005માં પાસ આઉટ થઈને ઉપરના પ્લસ 2 વર્ષ ગણીએ એટલે મારી બેચ 2007 થાય અને અમે લોકો દીવાન વલ્લભભાઈ એલ્યુમિનિયમ એસોસિએશન સાથે જોડાયેલા છે. અમે અહીંયા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા મળીને ક્રિકેટ ટુર્નામેન્ટનું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા વડીલ શ્રી અમારા જયંત કાકા, જે અમારી સાથે પાયો અમે જ્યારથી શરૂઆત કરી ત્યારથી અમારી સાથે છે. અમારા ક્ષિતિજ કાકા, જે 1968ની બેચથી બિલોંગ્સ કરે છે, એ પણ અમારી સાથે જ્યારથી અમે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી એમના હાથ નીચે જ માર્ગદર્શન મળીને અમે આગળ વધ્યા. અને અમારા સિનિયર તેજસ દેસાઈ 2005ના વિદ્યાર્થીએ છે અને જે અમારી સાથે આ રીતે અમે બધા સૌ સાથે ભેગા મળી અને નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જે 17 ફેબ્રુઆરી 2025થી ચાલુ થાય છે અને 2 ફેબ્રુઆરી 2025 એની પૂર્ણાહતિ થશે, એટલે 2 ફેબ્રુઆરી અમે ફાઇનલ રમાડીશું. ઓકે. અને ટુર્નામેન્ટ દરમિયાન કેટલી ટીમો આવતી હોય છે? અત્યારના પ્રમાણમાં અમે ગણીએ તો ટોટલ 42 ટીમનું રજીસ્ટ્રેશન અમારી ક્રિકેટ ટુર્નામેન્ટે કરેલું છે. 42 ટીમો અહીંયા રમવાની છે. 42 બેચના અલગ અલગ વિદ્યાર્થીઓ જે ભૂતપૂર્વ જે તે બેચમાંથી રમશે અને ક્રિકેટને ટુર્નામેન્ટને સફળ બનાવશે. होने जा रहा है 2014 और 17 के बीच में और यहाँ पर लगा दिया है चौका. बम्पी जी है हमारे कैप्टन, एम्पायर है, मेन एम्पायर है यहाँ पर. बहुत दिनों के बाद माइक हाथ में आया है और ये स्कोर आगे बढ़ता हुआ 54, उसमें सोहम के रन हुए हैं 41. तो हमारे देश में उपस्थित है पार्थ पाठक जी, जो कि गुजरात में से आए हैं. हम इनका भी हार्दिक स्वागत करते हैं, अभिवादन करते हैं आज के इस मुकाबले में राष्ट्रीय विकास क्रिकेट टूर्नामेंट में हमारे इस
ચલો ભાઈ બધા આમ જજો.